જો ઘરે છે ને વાંદરા આવી ગયા છે અમારા એરિયામાં. બધા છે ને એક દિશામાં બેસી ગયા છે અને એક બાજુ જોઈ રહ્યા છે. શું જોઈ રહ્યા છે તો મને નહીં ખબર, પરંતુ જો આખી ગેંગ છે બધી બાજુ ફરી રહી છે અને અમુક છે ને ઝાડ ઉપર ચડેલી છે. હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એક નવા વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 10 ફેબ્રુઆરી અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે અને સવારમાં છે ને બજરંગબલીના વંશજો આવી ગયા છે. જો આખી ગેંગ આવી ગઈ છે. બધા વાંદરા અહીંયા આગળ છે ને ઢીંગા મસ્તી ક્યારના કરી રહ્યા હતા. અમારે અહીંયા છે ને પહેલાં ચીકુડી, જામફળી અને બધું જ હતું, પણ આ વાંદરાઓના ત્રાસથી જ છે ને કાઢી નાખવું પડ્યું, કારણ કે એ હોય ને એટલે ખસતા જ નહોતા અહીંયાથી. આખી ગેંગ આવી જાય અને બધા બીવ. અને આ અત્યારે છે ને ખાલી સેવનના 2 ઝાડ રાખ્યા હતા. 3 ઝાડ હતા, એમાંથી એક ઝાડ બૂઠું કરી નાખ્યું છે, પણ 2 ઝાડ હજુ સેવનના છે. અને જો આ જ રીતે છે ને ગેંગ અહીંયા ગોઠવાઈ જાય. ઓફિસથી આવી ગયા કહું છું? હા. શું કર્યું કહો? આજે બજાર કેવું હતું? બજાર તો ખરાબ હતું આજે. આજે ખરાબ હતું? બજાર નહોતું સારું. નહોતું સારું? માઇનસ હતું? હે? માઇનસ હતું? માઇનસ હતું. સારું એવું 500-700 ભાવે બહુ નીચે હતા. ભાવ બી નીચે હતા. કેશ માર્કેટ જેને કહેવાય ને, સ્મોલ કેપ, મિડ કેપ બધું બહુ ડાઉન હતું. બધું ડાઉન હતું. બધા ભાવ થોડી નવા નીચા ભાવ આવે છે. શેનું કારણ? શું રીઝન તે? હે? શું રીઝન લાગે છે? રીઝન નોર્મલ બસ બજાર ઉપરથી નીચે ચાલે છે એટલે મંદી ચાલે છે બજાર. બજારમાં મંદી ચાલે છે. મેં કીધું ને બજાર અત્યારે મંદી જ ચાલે છે એમ. અત્યારે મંદી જ ચાલે છે. બહુ સારા આવે છે પણ ટકતા નહીં. સારા કારણોની પણ અવગણના કરવામાં આવે છે એટલે બજાર લગભગ મંદી જ ચાલે. 2008માં જે મંદી પડી હતી ને એ રીતની અત્યારે મંદી પડી. એટલે ટૂંકમાં અત્યારે બજારમાં વિચારીને પડવા જેવું છે. બજારમાં બહુ શાંતિ રાખવી પડે અત્યારે. બિલકુલ શાંત રહેવું પડે એકદમ. એ જેનો આનો અનુભવ હોય એ જ કરી શકે. બાકી ઘટતા ભાવ જોવા અને લેવું, ઘટતા ભાવે લીધેલું એ ઘટતા ભાવ જોવાના થાય. એટલે હજુ બોટમ પકડાયું નહીં? ના, બોટમ ના પકડાય અત્યારે, કારણ કે બજાર વધવા માટેનું જ્યારે ડિસિઝન લે કે બજાર હવે તેજી તરફી થાય ત્યાર પછી જ બજાર બોટમ પકડાય. અને બોટમ એ કોઈને ખબર ના પડે. એ તો જેના વ્યક્તિગત શેરો, પોતાનું વ્યક્તિગત શેરોની જેને ઓળખ પડતી હોય એના માટે તો બહુ સારું બજાર. એના બહુ સારું. હા, કારણ કે એ તો અમુક સમય થાય એટલે ભાવ આવે જ અને એ રીતે પૈસા મળે જ તમને એમ. બાકી બધું આખું બજાર ચાલે ને આપણા શહેર બધા ચાલે એવું ના બને કોઈ દાડો. તો હવે આરામ? અત્યારે આજે આરામ કરવાનો હવે? હા, હવે આરામ? ઘરે આવીને આરામ હવે? હા, આરામ. એટલે હવે આખી બપોરના તમે લોકો ક્રિકેટ ટીચ કરો છો? હરખી રીતે તો કોઈ રમતું જ નહીં, બધા અન્યાય જ કરો છો, બધા અંચાયડા છો. ના, નહીં આઉટ, નહીં આઉટ, નહીં આઉટ, નહીં આઉટ લે દેવું, નહીં આઉટ. બે ટપ્પી પડી યાર, તમે એને ખોટી રીતે ભરાઈ ના દેશો. દેવું બોલવાનું રાખ. તમે લોકો રમવા કરતા છો ને અંચૈયો વધારે કરો છો. બધા અંચૈડા છો. આવે છે કે ચાલો આવે આ તો એ તમારામ છે. એ તમારામ છે. જાજી ના આવે બેટિંગ લઈ લેજો. અરે બાજી અંદર આવ્યો. પેલા કાચ બાજ ફોડશો તમે. આઉટ. ટૂટા અલે આપણા નથી લેવાની બેટિંગ. અમે લીધી હારા. પણ મને થોડી ખબર આ યાર બેટ નહીં ફાવતું. જો અહીં આગળ છે ને માત્રી ગોઠવાઈ ગઈ છે. મોટી મમ્મી જોડે તેલ નખાવાય. ફોરમનો વારો પતી ગયો અને પછી 2 કસ્ટમર છે નહીં? ફોરમ જયપુર જઈને શું કર્યું કે? બહુ બધું કર્યું. શું કર્યું? બહુ બધું એટલે જૂની જગ્યાઓ ફર્યા. કઈ જગ્યાઓ ફર્યા? સ્ટ્રીટ ફૂડ ખાધું. જગ્યાઓ એ જ જયપુરની સારી જગ્યાઓ. પેલો જોધાનો મહેલ, આમિર ફોર્ટ, પછી પેલું કુંડ કયું હતું એનું નામ ભૂલી ગઈ. ઘાટ ના, પેલો એ કુંડ નહીં, એ વાવ છે. હા, એ જ મેં કીધું તું ને. સ્ટેપ વેલ કહીએ ને. પછી
હવા મહેલ હવા મહેલ રોક પછી પેઇન્ટિંગ ફોરમ નાની હતી જંતર મંતર ગયા હતા ને તે ફોરમે બધું ફરી હા એ વળ્યું. જે 10 વર્ષની હતી ને હું ત્યારે એ બધું કર્યું હતું ને એ બધી યાદો દસ થશે ની નહીં ફોરમ. ફોરમ 10 ની નથી આ વખત. બહુ નાની હતી તું. ના, હવે 2008 કે આપણું 9 ની જ વાત છે ને યાર આપણે ગયા એ. ના 10 વર્ષની ક્યાંથી હોઉં આ તો 8 નાની વર્ષ હોય. છે ને. બહુ નાની. સંજુનો તો કશી ખબર નથી તો પડતી. યાદ કર સંજુ. બહુ નાની હતી. સંજુ તો કેટલી નાની હતી એ વખતે. કરતી હતી ખબર 2005 હશે. સંજુ તો ખોડ 5 વર્ષની હોઈશ તું. હા બસ એટલી યાદ છે, હા, યાદ પાંચ છે. વર્ષની પછી હોય હવા છે. મહેલમાં ગયા એટલે પછી મેં સિમરનને કીધું મેં કીધું જો ત્યાં મમ્મી બેઠી હતી અને અમે બધા ફર્યા હતા હો તા મમ્મીને તો કે પથરામાં હું જોવાનું હા. એમ તો આપણે ચાલવામાં પ્રોબ્લેમ છે ભાઈ. એટલે આપણે ચાલવામાં નહીં આર્કિટેક્ચર જોવાનું થાય ને એટલે કે પથરામાં હું જોવાનું એવું કે હા. કેટલું મસ્ત હોય સ્ટોરી હોય ને આપણે દરિયા કિનારે બહુ ગમે. કે રાણી એને શું દરિયા કિનારે લઈ જાવ તો ખુશ બાકી પથરામાં લઈ જાવ તો કે આ તો કે પથરો એટલું હું બધું જોવાનું ગોવા કહેતી હતી. પછી શું ખાધું ક્યાં ખાધું સ્ટ્રીટ ફૂડ ખાધું પહેલા દિવસ તો બહુ મોંઘી હોટલમાં લઈ ગયા હતા તો એ તો ખતરનાક મોંઘી હતી પણ એ ખાલી હેરિટેજ હોટલ જેવી હતી પછી Ambience માટે. પછી તો બધું સ્ટ્રીટ ફૂડ એવું જ ખાધું મસાલા ચોક આપણે માણેક ચોક જેવું જ મસાલા ચોક મજા આવી મસ્ત બધી સ્કૂલોની ફ્રેન્ડ જોડે આ હા યાદો તાજી કરી નાખી એમ બધી હા એ જ. કેટલા વર્ષો Spend પછી છે થાય એવું. બહુ વર્ષ પછી જે આપણે ગઈ ને એટલે હવે સ્કૂલમાં પ્રવાસ નહીં લઈ જતા એટલે છોકરો પછી આ રીતે જાય એટલે એન્જોય હા, કરે નહીં લઈ જતા. બાકી હવે આપણા વખતે તો લક્ઝરી ભરી ભરીને જતા પ્રવાસમાં બંધ કરી દીધું. બે તું ગઈ હતી વર્ષથી ખબર છે આપણે પ્રવાસમાં તું ક્યાં ગઈ હતી ઉદયપુર પ્રવાસ ને શ્રીનાથજી ને ત્યાં ચિત્તોડગઢ ને ચિત્તોડગઢ ને બધે તમારે લઈ ગયા હતા ને સ્કૂલમાંથી પહેલા તો લઈ જતા હતા. ધર્મશાળામાં અત્યારે ગયા હતા તો અમે યાર ધર્મશાળામાં અત્યારે તો સ્કૂલમાં પ્રવાસની સિસ્ટમ જ બંધ થઈ ગઈ બંધ છે કરી દીધી. અમારા સ્કૂલમાં 2 વર્ષથી બંધ કરી દીધી. કોઈ જગ્યાએ નહીં લઈ અને જતા લઈ જાય ને તો ગાંધીનગરમાં જ ફરવા. વન ડે પિકનિક એમ માત્રી આ એવું જ હોય. સવાર જાઓ બપોરે તો આવું જ પડે ને કેમ તમારે. મને તો એવું જ ગમે. એ શું? તને ફરવાનો શોખ નહીં એટલે તને એવું પોતે 10 ગમે દિવસ મુંબઈ ફરવા ગઈ હતી હા પોતે. મારે ફ્રેન્ડ જોડે જવું. તો ફાલ્ગુની જોડે ભેગા. ફર જ કરું છું ને હું ફ્રેન્ડ જોડે જવું છે કાલે એનો ગોઠવ્યો પ્રોગ્રામ. કાલે જવાનું આમ જમવાનું ને એવું તો પછી કેમ તો મેળ આવવાનો એ તો હવે તારા ને ફાલ્ગુની જોવાનું અમારું હે માત્રી હે એ તો તમારો જોવાનું તમે નક્કી કર્યું છે પછી ટાઈમ નહીં યાર. 12 તારીખે આપણે મેચ જોવા જવાના, 13 તારીખે જવાના, 17 તારીખે આવીશું તો કદનું જોઈશું. બીજી વસ્તુ. એ તો હવે જોવાનું તારે કઈ રીતે હું સેટ તો મહિનો થાય ખેંચી નાખું એવું થઈ રહ્યું મને. શાંતિ રાખ ભાઈ મને તો બસ તો ભાઈ અમે હવે આવી ગયા છીએ અમદાવાદની ટીમ હોટલ ઉપર અને આપણે જોઈએ અમદાવાદ અને કેનેડાના ટીમ હોટલની અંદર મેનુમાં શું ડિફરન્સ છે અમદાવાદમાં છે ને 3 ટીમ હોટલ છે એમાંનું આ એક છે એક સીજી રોડ ઉપર છે અને એક એરપોર્ટ ઉપર છે અહીંયા જો આ ટીમ હોટલ અહીંયા આગળ બની ગયું છે નવું